વિસાવદરથી ધારી ચલાલા અમરેલી ધંધુકા બરવાળાથી અમદાવાદ રૂટની નવી બે બસ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી, જેમાં ચલાલા ખાતે ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં દાનબાપુની જગ્યામાંથી મહાવીરબાપુ, ગાયત્રીધામમાંથી સંત શ્રી ડોક્ટર રતિદાદા તેમજ રાજુદાદા જાની, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા, પટેલવાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ કાકડિયા, પાવિકા સદસ્ય કાળુભાઈ લશ્કરી, મનસુખભાઈ કાનાણી, ચંપુભાઈ ધાધલ, અનિરુદ્ધભાઈ વાળા, વેપારી કનુભાઈ મારુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન પ્રકાશભાઈ કારિયા તેમજ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, સાગર ટ્રાવેલ્સ દ્વારા લક્ઝરી સ્લીપર કોચની બે નવી બસ પ્રવાસી જનતા માટે મૂકવામાં આવી। એમના ઓપનિંગ માટે અને એમના ઉદ્ઘાટન પ્રસંગે આજે અમારા અંશા અવતાર દાન મહારાજની જગ્યાના મહંત લઘુમહંત મહારાજ પૂજ્ય માહેર બાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા આદરણીય શ્રી રતિદાદા મહેતા દ્વારા એમના વરદ હસ્તે આ ગાડીનું ઓપનિંગ એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એ સાથે અમારા રાજકીય તેમજ સામાજિક આગેવાનો શ્રી જયંતિભાઈ પાનસુરિયા, મહેન્દ્રભાઈ સાદરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને અમને શુભેચ્છા આપવા માટે બધા ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે નવી લક્ઝરી કોચ મૂકતા આનંદની લાગણી અનુભવી છે અને અમારા જે ગ્રાહકો છે, અમારી જે પ્રવાસી જનતા છે એના માટે સુવિધાયુક્ત અને આરામદાયક મુસાફરી કરી શકે એટલા માટે અમે બે લક્ઝરી બસ સાગર ટ્રાવેલ્સ દ્વારા મૂકવામાં આવેલ છે।